પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ જાડેજા, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા. 1.5 વર્ષ પહેલાં એની ફાઇલ આપી હતી ફાયર એનઓસી એપ્લિકેશન માટે, અને ત્યારે અમે તપાસ કરેલી અને ત્યારે અમે 3-4 પોઈન્ટ જે પૂર્તતા કરવા માટે અમે લેટર આપેલો કે ભાઈ આ પૂર્તતા કરશો એટલે અમે 1 દિવસ 2 દિવસમાં અમે તમને એનઓસી ફાવી આપશું. એ આજ દિન સુધી હજી ક્લિયર કરેલ નથી. હમણાં 1 મહિના પહેલાં 2 મહિના પહેલાં અમને એક લેટર આપેલો છે, અમે ક્વેરી ક્લિયર કરી દીધી છે અને પૂર્તતા કરી દીધી છે. ફરી તપાસ કરીને અમને એનઓસી આપવા વિનંતી. ફરી અમે તપાસ કરી પણ એની એ જ ક્વેરી હજી બાકી છે, પૂર્તતા થયેલ નથી. જ્યાં પૂર્તતા ન થાય ત્યાં સુધી અમે એનઓસી આપી શકીએ એમ નથી. હાઇડ્રન્ટ પોઈન્ટ લગાવવાના છે, જોકી પંપ નથી એ જોકી પંપ લગાવવાનો છે, જનરેટર બેકઅપની એક ક્વેરી છે, બરાબર, 1-2 નાની ક્વેરી છે, એમ 3-4 ક્વેરી છે. એ ક્વેરી ક્લિયર કરવી હોય તો 3-1 દિવસનો સમય છે, 3 દિવસમાં કમ્પ્લીટ થઈ શકે એમ છે. અમે એની એનઓસી 2 વાર અટકાવેલી છે. એકવાર એનઓસી માટે ફાઇલ આપી હતી અને અમે એને ક્વેરી આપેલી, પછી લગભગ 1 વર્ષ થયું એટલે એણે ફરીવાર લેટર કર્યો કે અમે એ પૂર્તતા કરી આપી છે, ફરી તપાસ કરી એનઓસી આપવી. અમે ફરી તપાસ કરી, ફરી એની એ જ પૂર્તતા પૂરી થઈ નથી એટલે અમે એને ફરી એનો જ લેટરથી અમે પૂર્તતા કરવા માટે અમે લેટર આપેલો છે. એ નિયમ NBCની ગાઈડલાઇન મુજબ ઇન્સ્ટોલેશન થઈ ગયા બાદ અમે 1-2 દિવસમાં એનઓસી આપી શકીએ એમ છીએ.